સૌથી પહેલા વાત મોદી સરકાર 3.2 માટે મંત્રીમંડળના નામ નક્કી કરશે ત્યારે ગુજરાતના 5 સાંસદો પણ મંત્રી બની શકે છે। અમિત શાહ, મનસુખ માંડવિયા મંત્રી બનશે। એસ જયશંકર, જેપી નડ્ડાને પણ મંત્રી પદ અપાઈ શકે છે। સીઆર પાટીલનું નામ મંત્રી પદે ફાઇનલ છે। જે સમાચાર મળી રહ્યા છે, ગુજરાતના 5 સાંસદો મંત્રી બનશે। અમિત શાહ, મનસુખ માંડવિયા, સીઆર પાટીલ આ 3 નામ ફાઇનલ મનાઈ રહ્યા છે। સાથે એસ જયશંકર, જેપી નડ્ડા પણ મંત્રી બનશે। તો જે રીતે કહેવાઈ રહ્યું હતું કે ગુજરાતમાંથી આખરે કોને મંત્રી પદમાં સ્થાન મળી શકે છે, રિપીટ કરવામાં આવે છે કે કેમ, કે પછી નવા ચહેરાઓને સ્થાન। તો જે 5 નામ છે તે કન્ફર્મ સામે આવ્યા છે સંદેશ ન્યૂઝ પર। 5 સાંસદો ગુજરાતના કે જેઓ મંત્રી બનવા જઈ રહ્યા છે, જેમાં એસ જયશંકર, જેપી નડ્ડા, અમિત શાહ, મનસુખ માંડવિયા મંત્રી બનશે। સીઆર પાટીલનું નામ પણ મંત્રી પદમાં ફાઇનલ મનાઈ રહ્યું છે। વધુ માહિતી સાથે દિલ્હીથી અમારી સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાયા છે। સીધા જ જઈશું દિલ્હી। જી મનીષ, ગુજરાતના 5 જેટલા સાંસદો કે જેઓ મંત્રીઓ બનશે, આ નામ નક્કી થઈ ચૂક્યા છે। કેટલા મહત્વપૂર્ણ ખાતા આ 5ના હસ્તક જઈ શકે છે? જુહી, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ હોય છે કે નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલય, એની સાથે વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલય, આ 4 મંત્રાલય એવા હોય છે કે જેને કોર મંત્રાલય ગણાય છે અને એના પર સૌનો મદાર રહેતી હોય છે। સૌથી મહત્વપૂર્ણ મંત્રાલય આ 4 હોય છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 4 મંત્રાલય ભારતીય જનતા પાર્ટીના સાંસદો અથવા તો એમના મંત્રાલયમાંથી ભારતીય જનતા પાર્ટીના ખાતે જઈ, આ ઉપરાંત તો ફરી એકવાર મનીષ પાસે જઈશું। તો જે રીતે એક પછી એક તમામ લોકોને ફોન જઈ રહ્યા છે, જેમાં ગુજરાતના 5 સાંસદો કે જેઓ મંત્રી બનવા જઈ રહ્યા છે મોદી સરકાર 3.0 માટે, અલગ અલગ જે સાંસદો છે કે જેમને સવારથી ફોન જઈ રહ્યા છે। 3 દિવસથી સતત જેપી નડ્ડાને ઘરે બેઠકોનો દોર। ગુજરાતની વાત કરીએ તો જે 5 નામ સામે આવ્યા, અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, આ 5 નામ કન્ફર્મ થઈ ચૂક્યા છે। ગુજરાતના 5 સાંસદો મંત્રી બનશે। મહત્વપૂર્ણ જે ખાતા છે, વિદેશ મંત્રાલય હોય, ગૃહ મંત્રાલય હોય, નાણાં મંત્રાલય હોય, ડિફેન્સ હોય, આ તમામ જગ્યાઓ પર ભાજપ પોતાના સાંસદોને મંત્રી પદ આપશે। ત્યારે ગુજરાતના 5 સાંસદો તેમના હસ્તક કયા મંત્રાલય જાય છે તે જોવું રહ્યું। ફરી એકવાર જઈશું આઉટપુટ હેડ મનીષ પુરોહિત તમારી સાથે જોડાઈ ગયા છે। જી મનીષ। જુહી, જે પૂર્વ મુખ્યમંત્રીઓ પૈકીના 2 નામ હતા, એ બંને નામ નરલાલ ખટ્ટર અને શિવરાજસિંહ ચૌહાણનું નામ છે કે એમને પણ મંત્રાલય મળી શકે છે, કેબિનેટ કક્ષાનો દરજ્જો એમને મળી શકે છે, એવી પણ વાતો છે। પરંતુ એની સાથે સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશમાંથી, આની સાથે ઉત્તર પ્રદેશમાંથી પણ જે લોકોના નામ સામે, ભૂપેન્દ્ર યાદવ અને એ પૈકીના જે જૂના મંત્રીઓ છે એમને પણ રિપીટ કરવાની પૂરી શક્યતાઓ છે। એની સાથે અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનથી, જેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। ગુજરાતના જે 4 નામો અમે તમને જે કહ્યા છે લગભગ કન્ફર્મ છે, જેમાં સૌથી પહેલું નામ જેપી નડ્ડા, એસ જયશંકર, અમિત શાહ અને મનસુખ માંડવિયાને કન્ફર્મ ફોન આવી ચૂક્યો છે। તેઓ અત્યારે બિલકુલ મારી બગલમાં પીએમ હાઉસ છે, જે અત્યારે મિટિંગ ચાલી રહી છે પ્રધાનમંત્રી મોદીની સાથે, ચાય પે આ ચર્ચા હશે। એની સાથે સાથે પ્રધાનમંત્રીની એક ઔપચારિક મુલાકાત છે અને ત્યારબાદ આ તમામ જે નેતાઓ છે અહીંથી બહાર નીકળશે। ધીરે ધીરે ગાડીઓનો કાફલો અહીંયા પહોંચી રહ્યો છે। 11:30નો ટાઈમ હતો આ બેઠકમાં પહોંચવાનો, પરંતુ જેમ જેમ જે લોકોને ફોન જતા રહી રહ્યા છે એમ એ લોકો અહીંયા આવે છે મિટિંગમાં પ્રધાનમંત્રી મોદીની સાથે। એ તમામ પરામર્શ થઈ રહી છે। આ એક ઔપચારિક મુલાકાત છે, પરંતુ ત્યારબાદ જે જેડીયુ અને ટીડીપીના સાંસદો છે જેમને મંત્રીમંડળમાં જેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, એ નેતાઓ પણ અહીંયા પહોંચશે। પરંતુ આ બધાની વચ્ચે જે સૌથી મોટી અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કયા રાજ્યને સૌથી વધારે પ્રતિનિધિત્વ મળે છે, કઈ પાર્ટીઓને પ્રતિનિધિત્વ મળે છે। જે ભાજપ છોડીને 2 નાની નાની પાર્ટીઓ જે નાના ભાઈની ભૂમિકામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીની સાથે છે,
એ જેડીયુ અને ટીડીપીની સૌની નજર છે, કારણ કે બાકીના શિંદે જૂથ છે એમને પણ 2 મંત્રાલયની વાતો ચાલી રહી છે. આ ઉપરાંત એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે લોકસભાનું અધ્યક્ષ પદ એ કોને મળે છે, એને લઈને પણ અનેક કયાસો ચાલી રહ્યા છે. મારી સાથે અજય યાદવ આપણા વरिष्ठ संवाददाता दिल्ली से जुड़ा है. अजय जी, क्या लगता है ये लोकसभा के स्पीकर पद को लेके भी बहुत सारी चर्चाएं चल रही थी. जेडीयू की खास डिमांड ये थी कि हमको ये पद मिलना चाहिए, टीडीपी का भी एक दावा था. तो आपको क्या लगता है कि ये लोकसभा के स्पीकर पद के लिए क्यों इतनी ज़्यादा डिमांड हो रही है और क्यों इतना महत्वपूर्ण है? देखिए, लोकसभा स्पीकर के पद की अगर बात करें तो भारतीय जनता पार्टी इतनी बड़ी बेवकूफ़ी नहीं कर सकती, खास करके जब कोलिशन गवर्नमेंट चल रही हो. तो ऐसे में सबसे महत्वपूर्ण जो काम होता है वो लोकसभा स्पीकर का होता है. चाहे किसी भी चीज़ पे बहुमत साबित करना होता है या सरकार को बचाने की प्रक्रिया होती है, तो उसमें सबसे ज़्यादा काम आता है. तो ऐसे में कोई पद पे समझौता भारतीय जनता पार्टी निश्चित तौर पे कर सकती है, लेकिन लोकसभा स्पीकर का पद नहीं दे सकती है. हालांकि जो जेपी नड्डा के आवास पे बैठक चल रही थी, उसके बाद जब कई बैठकें हो गई तो खुद जो एनडीए के जो घटक दल हैं उनकी तरफ से ये स्पष्ट किया गया कि उनकी कोई शर्त नहीं है, बल्कि जो भी भारतीय जनता पार्टी की तरफ से किया जा रहा है वो उससे संतुष्ट है. तो इसका सीधा सा मतलब ये है कि भारतीय जनता पार्टी कहीं ना कहीं जो एनडीए के घटक दल हैं उनको संतुष्ट करने में कामयाब रही है. जैसा कि आपने बताया कि 4 ऐसे मुख्य पोस्ट हैं जिसपे भारतीय जनता पार्टी किसी भी सूरत, जैसे वित्त है, रक्षा है, विदेश है और क्या बोले, गृह मंत्रालय, ये जो पद है वो किसी भी सूरत में भारतीय जनता पार्टी नहीं देगी. लेकिन माना जा रहा है कि रेल मंत्रालय ऐसा पद है और कृषि मंत्रालय ऐसा पद है, क्योंकि जो जनता दल यूनाइटेड है कृषि मंत्रालय का जो पद है और रेल मंत्रालय जो पद है वो काफ़ी पसंद करते हैं. तो माना जा रहा है कि वो पद जो हो सकता है कि जेडीयू की तरफ चला जाए, लेकिन टीडीपी की तरफ इंफ्रास्ट्रक्चर रिलेटेड जो पोस्ट है वो जा सकती है. लेकिन मुख्य बात यही है कि सामंजस्य बैठ चुका है. लोकसभा स्पीकर के पद पे मुझे नहीं लगता है कि कोई कॉन्फ्लिक्ट है, और खास करके जो महत्वपूर्ण पद है वो भारतीय जनता पार्टी अपने पास रख रही है. और भारतीय जनता पार्टी की भी इस बार कोशिश है कि जो मिलीजुली सरकार है उसको प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में बेहतर तरीके से चलाया जाए, क्योंकि उनको अच्छी तरह से मालूम है कि जो इंडिया घटक दल के जितने भी लीडर्स हैं, अभी ममता बनर्जी का भी स्टेटमेंट आया है, उनकी तरफ से कहा गया है कि ये सरकार ज़्यादा दिन चलने वाली नहीं है. और इंडिया घटक के कई ऐसे दल हैं जिनकी तरफ से कहा गया है कि वो भी सरकार बनाने में पीछे नहीं हटेंगे, बस इंतजार कर रहे हैं कि किसी तरह का कॉन्फ्लिक्ट हो. और इसी बात को प्रधानमंत्री नरेंद्र मोदी जानते हैं. आपको याद होगा कि जब पहले दिन वो स्पीच दे रहे थे तो बहुमत की बजाय वो सरमत की सरकार की बात कर रहे थे. तो इसका सीधा सा मतलब है कि उनको भी अच्छी तरह से पता है कि अगर जरा भी कॉन्फ्लिक्ट उभरता है और उसको समय से पहले डील नहीं किया जाता है तो इंडिया घटक दल इस अवसर को लपक लेगा. और ऐसे में मोदी सरकार की कोशिश होगी कि इस सरकार को न सिर्फ बेहतर तरीके से चलाया जाए, बल्कि जो पूरा उनके साथ घटक दल है उसको भी संतुष्ट रखा जाए. हालांकि यहाँ पर आपने दिखाया जो अभी की कितनी सारी गाड़ियां आई हैं, इन गाड़ियों के हिसाब से अगर मैं अंदाजा लगा के बात करूं तो ज़्यादा बहुत बड़ा मंत्रिमंडल इस बार अभी नहीं दिखाई दे सकता है. हो सकता है कि 22 से 25 तक आज शपथ ग्रहण करते हुए नेता नजर आए. जी अजय, हमने जब ये देखा है कि जब बीजेपी एनडीए के साथी दलों के साथ सरकार बनाती है, बीजेपी जो अपने साथी दलों के साथ सरकार बनाती है, तो 1996 में जब ये परिस्थिति बनी पहली दफ़ा, तो 14 मंत्रालय अटल बिहारी वाजपेयी ने उनके साथियों को दिए थे. जब दूसरी बार 1998 में जब सरकार बनी तब 24 जो मंत्रालय उन्होंने दिए थे. 1999 में जब सरकार बनी तब उन्होंने 18 मंत्रालय दिए थे. जब ये पूर्ण बहुमत से बीजेपी होती है तो सिर्फ 5 मंत्रालय 2014 में दिए और 2019 में सिर्फ 2 मंत्रालय थे. क्या लगता है कि इस बार जो ये बंटवारा हो रहा है उसमें कितने मंत्रालय जो अपने साथियों को दे सकती है बीजेपी? नहीं, इस बार संभावना यह है कि जो एनडीए के घटक दल है उनको ज़्यादा से ज़्यादा संख्या दी जाएगी. उसकी सबसे बड़ी वजह यही है कि अटल बिहारी वाजपेयी और प्रधानमंत्री नरेंद्र मोदी के कामकाज में फ़र्क है. जहां अटल बिहारी वाजपेयी एक ऐसे शख्सियत थे, एक ऐसे लीडर थे जिसमें अभी जो एनडीए घटक दल में जो लोग शामिल हैं वो तो थे ही. आपको याद होगा कि जम्मू कश्मीर की ऐसी पार्टियां जिसका संबंध जो है आतंकवाद से जोड़ा जाता है, उनके साथ भी रिलेशन बना करके अटल बिहारी वाजपेयी सरकार चलाते हुए नजर आए. लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी भले ही बेहतर सरकार चलाते हुए नजर आए हैं, लेकिन कहीं ना कहीं जो एनडीए घटक दल के साथ हैं या जो विपक्षी गठबंधन में है, उन प्रधानमंत्री नरेंद्र मोदी को लेकर के एक खास इमेज पोर्ट्रे करने की कोशिश करते हैं, और जिसमें ये दिखाने की कोशिश करते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी अपने अलावा किसी को सुनते नहीं है. और इस बात को प्रधानमंत्री भी नरेंद्र मोदी अच्छी तरह से जान रहे हैं कि इसका फायदा न सिर्फ इंडिया घटक दल के लोग उठा सकते हैं, बल्कि एनडीए गठबंधन में भी अगर किसी तरह का कॉन्फ्लिक्ट होगा तो उनकी ये इमेज ना जाए, बल्कि वो इस बार जो उनको सहयोगी सरकार चलाने का मौका मिला है वो चला के दिखाएं कि प्रधानमंत्री नरेंद्र मोदी न सिर्फ मेजॉरिटी की सरकार खुद बीजेपी की चला के दिखाए हैं जिसमें एनडीए घटक दल को कम सीटें दी हैं, बल्कि इस बार ज़्यादा संख्या देकर के भी बेहतर सरकार चला सकते हैं. उनकी कोशिश यही होगी. जी, और अजय एक साथ साथ में ये भी चीज़ बहुत इंटरेस्टिंगली है कि
ભારતીય જનતા પાર્ટીમાં જે એક દોર હતો અટલ બિહારી વાજપેયી અને અડવાણીનો એ દોર કે જેમાં જ્યારે સાથી દળો નારાજગી જતાવતા એમની પાસે આવતા, એમાં આપણે જોયું હતું કે મમતા બેનર્જી પણ એનડીએનો એ વખતનો સાથ હતા. બંગાળમાં જ્યારે હિંસા થઈ તો એ હાડકાઓનો ભરેલો થેલો અને બંગડીઓ લઈને પ્રધાનમંત્રીના કાર્યાલયમાં પહોંચી ગયા હતા. એ દ્રશ્યો પણ આ દેશે જોયા છે. પરંતુ અટલ બિહારી વાજપેયી જ્યારે એવું માનવામાં આવતું હતું કે 5 વર્ષની જ્યારે એમણે સરકાર ચલાવી 1999 થી 2004 સુધીની, એ વખતની સરકારમાં એ સમાવિષ્ટ સરકાર હતી કે જેમાં સૌની વાત સાંભળવામાં આવે. એ ચંદ્રબાબુ નાયડુ પણ ત્યારે નારાજ થતા, એ રિસાઈને જતા રહેતા. એની સાથે સાથે જે તમામ ઘટક દળો પોતપોતાની વાત લઈને આવતા, દરરોજની નારાજગી સામે આવતી હતી. તેમ છતાં પણ એ સમયનો જે દોર હતો એ બધાને સાથે લઈને ચાલવા માટે અટલ બિહારી વાજપેયી અને અડવાણીની એ સરકાર, એવું માનવામાં હતું કે ભાજપ ખરેખર મોટા ભાઈની ભૂમિકામાં છે. પરંતુ અત્યારની વર્તમાન ભાજપ આખી અલગ છે. એ નીતિશ કુમાર કે જેમના પોતાના શબ્દો હતા કે મેં अब बीजेपी के साथ नहीं रह सकता क्योंकि वो दौर अलग था जब मैं उनके साथ था, वो अटल और अडवाणी की सरकार थी, वो बीजेपी थी. आज की बीजेपी अमित शाह और नरेंद्र मोदी की है. तो આ એમના શબ્દો હતા ને ત્યારબાદ એ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને છે તો અલગ થઈ ગયા હતા. પરંતુ એમને એ પણ શબ્દો હતા કે હું મરી જઈશ પરંતુ હું ભારતીય જનતા પાર્ટીની સાથે નહીં જાઉં. આ બધા જ નેતાઓ છે, એમના અલગ અલગ નિવેદનો રહ્યા છે. પરંતુ હવે એ સ્થિતિ આવીને ઊભી છે કે આજે ફાઇનલી મંત્રાલયની વહેંચણી થઈ રહી છે અને એનડીએની આ સરકાર બનવા જઈ રહી છે. એક મહત્વની વાત એ પણ છે કે જે લોકસભાની જે ટોટલ સંખ્યા છે 543, એમાંથી 15%નું સ્ટ્રેન્થ હોય છે એ મંત્રાલયનું હોવું જોઈએ, એટલો એ બંધારણમાં એનો ઉલ્લેખ છે. એટલે કે મેક્સિમમ તમે 15% રાખી શકો છો. પરંતુ અત્યાર સુધીમાં પૂરી સ્ટ્રેન્થ કોઈ પણ સરકારોએ વાપરી નથી અને આવું માનવામાં આવી રહ્યું છે. જોઈ અંતિમ વાત એ છે કે આ વખતની જે સરકાર, જેમ અજય કહ્યું કે 55થી આસપાસના જે મંત્રાલયમાં મંત્રીઓ હોઈ શકે છે, મિનિમમ મેક્સિમમ ગવર્મેન્ટની આ વાત સાથે પ્રધાનમંત્રી મોદી પણ આ વખતે તમામને સાથે લઈને આ મંત્રાલયની વહેંચણી કરી શકે છે. જોહી બિલકુલ અપડેટ માટે પાછા ફરીશું મનીષ. તો સાંસદોને ફોન થઈ ચૂક્યા છે. ગુજરાતમાં 5 જેટલા સાંસદો કે જે મંત્રી બનવા જઈ રહ્યા છે. અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર, CR પાટીલ અને મનસુખ માંડવિયા, આ 5 નામ સામે આવ્યા છે. મંત્રીમંડળમાં ગુજરાતના 5 ચહેરા સાંસદોને ફોન કરીને જાણ કરવામાં આવી છે. જેઓ આજે સાંજે નરેન્દ્ર મોદીની સાથે સાથે તેઓ પણ શપથ લઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંત્રાલયમાં 25 થી 30 જેટલા એવા સાંસદો હશે કે જે મંત્રી પદના શપથ લેશે. હજી પણ ઘણા રાજ્યોમાં સાંસદોને ફોન જઈ રહ્યા છે. કયા રાજ્યોને સૌથી વધુ મંત્રાલય મળે છે તે જોવું રહ્યું. ગુજરાતના જે 5 સાંસદો કે જે મંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે તેમને કયા મંત્રાલય આપવામાં આવી શકે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેશે. મોદી સરકારમાં મંત્રીમંડળ નક્કી થઈ ચૂક્યું છે. બહારથી દેશોના જે રાષ્ટ્રાધ્યક્ષો છે સવારથી તેમની આવવાની પણ તૈયારીઓ થઈ ચૂકી છે. બાંગ્લાદેશના PM શેખ હસીના સહિત તમામ લોકો કે જે એક પછી એક ભારત પહોંચી રહ્યા છે. ભૂતાન, નેપાળ, શ્રીલંકા તમામના રાષ્ટ્રાધ્યક્ષોએ ભારતનું આમંત્રણ સ્વીકાર્યું છે અને સાંજે તેઓ હાજર પણ રહેવાના છે. મહત્વપૂર્ણ વાત કે શપથવિધિ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 7 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક કરી શકે છે.